આજ તો ટિફિનમાં સોળીનું શાક ભાખરી. પછી મેં રાજને કીધું જીનુને જગાડી દો, ભાખરી બની ગઈ છે. પછી રાજ પણ ટિફિન લઈ મને ટાટા બાય બાય કરી નીકળી ગયા કામે જવા. પછી આ ફૂગો મારા હાથમાં આવ્યો પણ મારાથી ફૂલ્યો નહીં. પછી મેં હાવણી પકડી લીધી અને આજ તો જીનુ મને ઓર્ડર કરતી હતી મમ્મી શાક ખાવું છે નહીં. પછી એને ગોળનો ડબ્બો ઉઠાવ્યો અને મેં વેફર તળી દીધી. જમીન પછી એને નાવા માંડ લઈ જવી પડે. એને ટ્યુશનમાં 4 વાગ્યે જવાનું હતું. ભણવા જવું હોય તો આમ નામ નાયા વગર તો ન જવાય. અને અહીંયા જો શેરીમાં આવું કામ હાલતું હતું. હું પણ પેલા આવું જ કામ કરતી પણ મને બહુ ઊંઘ આવતી. ઘરે આવીને આ બધામાં પાણી રેડવાનું હતું અને જીનુ પછી ઘરે આવીને તો જો એને બાટલા ભરવાનું કામ લઈ લીધું. એને આવું કામ બહુ ગમે. આજે જમીન નવરા પડ્યા ત્યાં મારા ઘરે મહેમાન આવી ગયા. આવ્યા તો આવ્યા, પાછા સોડા લઈને આવ્યા. એવું સારું મહેમાન આવે અને સોડા લેતા આવે, આપણે કાંઈ ઉપાધી નહીં. વળી પાછા કહે કે ભલે અંધારું રહ્યું અમારે તો ફોટો પાડવો છે. આજ કમેન્ટમાં કહેજો કોને કોને મારી જોડે ફોટો પાડવાનો છે. તો મળીને નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.